નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં હાલ પરીક્ષા ચાલી રહી છે, જેમાં બીએસસી સેમેસ્ટર 6ની પરીક્ષા યુનિવર્સિટીનો છબરડો સામે આવ્યો છે। વિદ્યાર્થીઓને આવતીકાલનું પેપર આજે આપી દેવામાં આવ્યું હતું, જેના પગલે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। જોકે યુનિવર્સિટીના આ ભૂલ બાદ વિદ્યાર્થીઓને હાથથી લખેલું પેપર આપવામાં આવ્યું હતું। પરીક્ષા મોડી શરૂ થવાના પગલે 1.5 કલાકનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીની કિંમત નવી ઊંચાઈ પર પહોંચી ગઈ છે। એમએક્સી પર સોનું પહેલી વખત 70,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગયું છે। મલ્ટી કમોડિટી એક્સચેન્જ એમએક્સીએક્સ પર સોનું એપ્રિલના વાયદામાં આજે 4 એપ્રિલ 70,248 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ઊંચાઈ પર પહોંચી ગયું છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો તેજી સાથે બંધ થયું શેર બજાર। સેન્સેક્સ 74,320 અંક પર બંધ। એનએસસી નિફ્ટીમાં 0.48% વધારો। બીએસસીના સેન્સેક્સમાં 0.58% વધારો। ગુરુવારે ભારતીય શેર બજારમાં તેજી સાથે ખુલ્યું હતું। આજે સવારે માર્કેટ લીલા નિશાનમાં ખુલ્યા બાદ લીલા નિશાનને જ માર્કેટ બંધ થયું હતું। ભારતીય શેર બજાર માટે ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ઘણું સારું રહ્યું છે। બેન્કિંગ અને આઈટી શેરોમાં નીચલા સ્તરેથી બજારમાં પરત આવેલી ખરીદીને કારણે બજારમાં વધારો જોવા મળ્યો છે।